ભારતમાં વધતા જતા અકસ્માત એ સરકાર, પોલીસ અને લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. એમાં પણ અમદાવાદ જેવા મહાનગરમાં પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે. હાલમાં રાજ્યભરના મહાનગરોમાં પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે છે. શહેરના ઇસ્કોન 4 રસ્તા તથા પકવાન 4 રસ્તા ટ્રાફિકના નિયમોનું પાલન, પોલીસની કડક અમલવારી તેમજ લોકો નિયમો પ્રત્યે કેટલા જાગૃત છે તે જાણવા માટે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કરવા માટે ત્યાં પહોંચી હતી. દરેક રસ્તા પર દોડતી ગાડીઓ, રોજબરોજ વધી રહેલા અકસ્માતો અને આ આંકડા કહે છે ભારતમાં દર કલાકે 15 લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આને રોકવા માટે સરકાર લાવી છે નવા ટ્રાફિક કાયદા. પ્રશ્ન એ છે કે આ કાયદો લોકો માટે છે કે લોકો પર બોજ? આ એ જ વિસ્તાર છે જ્યાં આજથી 2 વર્ષ પહેલા તથ્ય નામના નબીરાએ 9 લોકોને જીવતા કચડી દીધા હતા. એ કિસ્સો સમગ્ર ગુજરાતમાં દિલમાં દર્દની જેમ છલકાયો હતો. આજે એ જ વિસ્તારમાં અમે પહોંચ્યા છીએ લોકો ટ્રાફિકના નિયમોનું કેવું પાલન કરશે તે સ્થિતિ જાણવા માટે. યાદ રાખજો, કાયદો તમારા માટે છે, ના કે પોલીસ માટે અથવા બીજી કોઈ વ્યવસ્થા માટે. લોકોને એવું માનવું હોય છે કે નિયમોનું પાલન પોલીસ દંડ ઉઘરાવવા માટે કરે છે, પરંતુ એ નિયમોનું પાલન દંડ ઉઘરાવવા માટે નહીં, તમારા જીવ માટે કરવામાં આવે છે. કારણ કે ભારતમાં દર કલાકે 15 લોકો જીવ ગુમાવે છે તેવો સત્તાવાર આંકડો સામે આવ્યો છે. ત્યારે ખરેખર તમારે કાયદાના નિયમોનું પાલન કરવું જોઈએ કે નહીં એ તમારે વિચારવાનું છે. આ ઇસ્કોન 4 રસ્તા છે એસજી હાઈવેના, અને અમારો ઉદ્દેશ્ય ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો છે, નહીં કે માત્ર દંડ ઉઘરાવવાનો. પરંતુ જો દંડ લેવામાં ન આવે તો લોકો ટ્રાફિકનું પાલન ન કરતા હોય જેથી દંડ વસૂલ કરવામાં આવે છે. તમે જોતા જશો કે હાલના સંજોગોમાં પહેલાંના કરતાં અત્યારે ટ્રાફિકનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું છે. અમારા પોલીસ દ્વારા ટ્રાફિકનો પૂરેપૂરતો એવો પ્રયાસ કરવામાં આવે છે કે જેથી ટ્રાફિક સરળતાથી ચાલે અને લોકો હેરાન ના થાય, એવા પૂરેપૂરા અમારા તરફથી પ્રયત્નો કરવામાં આવે છે. લોકોમાં પ્રત્યેના અભિપ્રાય તો એવા આવે છે કે અમારા તરફથી જે દંડ વસૂલ કરવામાં આવે એ એમની કે અમને કેમ દંડવામાં આવે છે, ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. પણ અમારો કેવો ઉદ્દેશ નથી હોતો કે તેઓને ખોટી રીતે અમારે દંડવા, પરંતુ જો પાલન ન કરતા હોય તેથી અમારે દંડ કરવામાં આવતો હોય છે અમારા તરફથી. લોકોને અમારા તરફથી એ જ ઉદ્દેશ્ય આપીએ છીએ કે લોકો ટ્રાફિકનું પાલન કરે અને પોલીસને સહયોગ આપે ટ્રાફિક બાબતે, તેવું અમે ઈચ્છીએ છીએ. ટ્રાફિક કાયદામાં છેલ્લા વર્ષોમાં મોટા ફેરફાર થયા છે. દંડ વધી ગયો છે. લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી વધુ કડક બની છે. હા, હેલ્મેટ તો જરૂરી છે અત્યારે આ ટ્રાફિકને લઈને. આપણે તો પહેરવું જોઈએ તો મતલબ સારી વાત છે. સેફટી એ પણ એક જરૂરી પોઈન્ટ છે, તો આ સારું કામ છે. નિયમ પ્રમાણે તો પહેરવું જ જોઈએ અને કરવું જોઈએ. તો હું આજે ભૂલી ગયો છું, કરવું તો જોઈએ જ. આજે રવિવાર છે ને એટલે ઓફિસનો ટાઈમ હોય ને તો હેલ્મેટ પહેરીને જ નહીં કરીએ. હેલ્મેટ પહેરવું જ જોઈએ, સેફટી માટે કરે છે, સેફટી માટે. અમારું કામ કડક નિયમોનું પાલન કરવાનું છે કે નહીં કે દંડ વસૂલ કરવાનું. અને દંડ ન લઈએ તો પબ્લિક બરાબર પાલન કરતી નથી નિયમોનું. બધી રીતે સમજાય, પ્રેમથી ફૂલો આપીને સમજાય, દંડ વસૂલ કરીને સમજાવીએ છીએ. બધી રીતે જે રીતના પબ્લિકને સારું લાગે એ રીતના સમજાવીએ છીએ. પ્રજા નિયમોનું પાલન કરે એ જ અમારો હેતુ છે. હાલ ભારતમાં દિવસે ને દિવસે વધતા જતા અકસ્માતો, વધતી જતી ગાડીઓ એ ખરેખર સરકાર અને પોલીસ માટે પણ ચિંતાનો વિષય છે. હવે એને ડામવા માટે ખરેખર પબ્લિકના સાથ અને સહકારની જરૂર છે. કેમેરામેન હર્ષ સાથે કમલેશ ઓઈડા, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. કાયદો તમારા માટે છે, માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ જીવન સુરક્ષિત બનાવવા માટે. યાદ રાખો, ટ્રાફિક કાયદાનું પાલન કરવું જરૂરી છે, કારણ કે તમારા પરિવારની સલામતી તમારા હાથમાં છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.